નમસ્કાર મિત્રો આજનો વિષય બહુ સુંદર છે। આપ જાણી શકશો કે તમારા પાર્ટનર આપને કેવા મળી શકે છે। બહુ સહેલાઈથી તમને આ પ્રોસર અથવા આ સંશોધન આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। ઘણી બધી કુંડળીઓનું સંશોધન કર્યા પછી આ વિસ્તારપૂર્વક તમને કહેવા જઈ રહ્યો છું કે આપના પાર્ટનર કેવા મળશે, ખૂબ સહેલાઈથી જાણી શકો। સૌથી પહેલા આપની જન્મ કુંડળીના માધ્યમથી બતાવીશ અને નવમાસ કુંડળીમાંથી આપ જોઈ શકો છો। જે જ્યારે પણ જન્મ કુંડળી મેળાપક કરવામાં આવે ત્યારે ત્રણ કુંડળી ખાસ જોવામાં આવે છે। સૌથી પહેલી છે જન્મ કુંડળી, નવમાસ કુંડળી અને ચલિત કુંડળી। ગ્રહોની સ્થિતિ જોઈને મેળાપક કુંડળી કરવામાં આવે છે અને ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે જન્મ કુંડળી મેળાપક કરીને જ લગ્ન કરવા જીવન માટે ખૂબ જ હિતાવહ હોય છે। મિત્રો, સૌથી પહેલા જન્મ કુંડળીના માધ્યમથી આપને સમજાવું। આપણી જન્મ કુંડળી ખોલો। જન્મ કુંડળીમાં 7મા ભાવમાં કઈ રાશિ છે એના ઉપરથી આપ જાણી શકશો, અથવા નવમાસ કુંડળી આવી કુંડળી તમને જોવામાં આવે એના પ્રથમ ભાવમાં થી પણ આપ જોઈ શકો છો। સૌથી પહેલા શરૂઆત કરીએ જન્મ કુંડળીના માધ્યમથી। જન્મ કુંડળીનો 7મો ભાવ છે, ત્યાંથી લગ્ન જીવન જોઈ શકાય છે। ક્યારે લગ્ન થશે, સાથે એના સામેવાળા પાર્ટનર કેવા મળશે એ 7મા ભાવથી જોઈ શકાય છે અને 7મા ભાવથી પાર્ટનરશિપ પણ જોઈ શકાય છે। એ બંને વચ્ચે કેવો પ્રેમ રહેશે એ પણ 7મા ભાવથી જોઈ શકાય છે। હવે આપને શું જોવાનું છે કે 7મા ભાવમાં કઈ રાશિ લખી છે। જો 7મા ભાવની અંદર 1 નંબરની રાશિ લખી હોય અથવા 8 નંબરની રાશિ લખી હોય, એટલે કે મેષ રાશિ લખી હોય અથવા વૃશ્ચિક રાશિ લખી હોય, જેને મંગળવારી રાશિ કહી શકાય છે, તો આવા પાર્ટનરશિપ છે એ તમને ચરિત્ર ઉપર ક્યારે એકબીજાના વિવાદ રૂપ બની શકે છે। ચરિત્ર ઉપર ખૂબ જ શંકા કરનાર આવા જાતકો મળી શકે છે। સાથે એ પોતાનો પ્રભાવ હર હંમેશા રાખે છે અને કોઈ પણ કાર્ય કરે એમાં પોતાને યશ મળે આવું પોતે ઈચ્છે છે। મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ જો લખી હોય તો આવા જાતકો મળી શકે છે। પણ મિત્રો, એક વાત યાદ રાખવી કે આવા જાતકો ઈમાનદાર હોય છે। આવા જાતકો હર હંમેશા કોઈ પણ કાર્ય સાહસથી કરે છે। આવા જાતકો જોવામાં આવ્યું છે કે એમના જે હૃદય હોય છે એ ખૂબ જ ચોખ્ખો હોય છે, પણ એ હર હંમેશા ચરિત્ર ઉપર મનની અંદર શંકા કરે છે અને શંકા કરવાથી ક્યારેક વિવાદ પણ બને છે। વિવાદ બનવાથી એ લગ્ન જીવન દુઃખી પણ થાય છે। એટલે હું ખાસ કહું છું કે જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા ખૂબ જ હિતાવહ છે। હવે વાત કરીએ, જો 7મા ભાવમાં જે વાત કરી છે જન્મ કુંડળીના માધ્યમથી અથવા નવમાસ કુંડળીમાં 1 નંબર લખ્યો હોય અથવા 8 નંબર લખ્યા હોય તો પણ આવું જ એમના જીવનમાં જોવા મળે છે। 7મો ભાવ જો અથવા નવમાસમાંની પ્રથમ ભાવ જો, બંનેનો ફળાદેશ એક જ બને છે। મિત્રો, આગળ વિશેષ ચર્ચા કરીએ કઈ રાશિવાળાને કેવા પાર્ટનર મળે અને કઈ વાતની સાવધાની રાખવી તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। સાથે તમારી જન્મ કુંડળીમાં 7મા ભાવમાં કઈ રાશિ છે એ જરૂર લખજો। આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। તમારા જીવનનો અનુભવ જરૂર લખજો। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ જન્મ કુંડળીના 7મા ભાવ ઉપરથી આપણે ચર્ચા કરીએ છીએ। આપને જો આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ જાણવું હોય, આપના જીવનની કોઈ પણ સમસ્યા હોય, એના શાસ્ત્રોક્ત ઉપાય આપને જોતા હોય, સરળ ઉપાય આપ જાણવા ઈચ્છતા હો તો એ નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં સંપર્ક કરી શકો છો। સંપર્ક કરવાનો સમય, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે। સાંજે
5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. જે આ 3 વસ્તુ મોકલશે તો જન્મકુંડળી બને છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળનું નામ, કોઈ ગામડું હોય તો સિટીનું નામ લખીને મોકલવાનું રહેશે. આપને જન્મકુંડળી આપના જ મોબાઈલમાં મોકલવામાં આવશે. તે પહેલા સુનિશ્ચિત દક્ષિણા આપને મોકલવાની રહેશે. મિત્રો, આપની પાસે જન્મ સમય ન હોય, જન્મ તારીખ ન હોય તો રૂબરૂ ફોન કરીને આવવાનું રહેશે. પ્રશ્નકુંડના માધ્યમથી આપને જે પણ સમસ્યા હોય એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે. હવે મિત્રો વાત કરીએ આપણી જન્મ કુંડળીમાં 7મા ભાવમાં અથવા 9મા કુંડળીમાં પ્રથમ ભાવમાં 2 નંબર લખ્યા હોય અથવા 7 નંબર લખ્યા હોય, એટલે કે વૃષભ રાશિ લખી હોય અથવા તુલા રાશિ લખી હોય, તો આવા જાતકોને રૂપવાન પત્ની અથવા પતિ મળે છે. રૂપવાન સાથે વિવેકી પણ મળે છે, બુદ્ધિશાળી હોય છે, સાથે બોલવામાં હોશિયાર હોય છે, આકર્ષક હોય છે, પ્રભાવશાળી હોય છે, હરવા ફરવાના શોખીન હોય છે, સાથે ભૌતિક સંપત્તિને ખૂબ જ રીતે વાપરનારા મળે છે. પણ એમના સંબંધો અન્ય વ્યક્તિ સાથે વધારે જોવા મળે છે. પછી સ્ત્રીઓ હોય તોય ભલે અને પુરુષ હોય તો ભલે, એટલે જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા ખૂબ જ હિતાવહ છે. હવે વાત કરીએ આપના 7મા ભાવમાં 3 નંબરની રાશિ લખી હોય અથવા 6 નંબરની રાશિ લખી હોય, કન્યા રાશિ અથવા મિથુન રાશિ લખી હોય, તો આવા જાતકોને હર હંમેશા જોવામાં આવ્યું છે કે બુદ્ધિવાન, ખૂબ જ બુદ્ધિવાન, વિચાર શક્તિ ખૂબ જ તેજ આવા પતિ અથવા પત્ની મળે છે. સાથે પોતાના જીવનની અંદર સામેલા વ્યક્તિની ખૂબ જ આદર આપે છે, માન સન્માન આપે છે. પછી પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, એકબીજાને સમજવામાં વાર લાગતી નથી. સામેલા વ્યક્તિની ખૂબ જ ઓછા સમયમાં એ જાણી જાય છે કે આ વ્યક્તિને મારા જીવનમાં શું પ્રાપ્ત કરાવવું છે. સેવાનો ભાવ ઉત્તમ હોય છે, સાથે સેવાભાવી પણ હોય છે. એમના જીવનની અંદર કાર્ય કુશળતા પણ હોય છે. વિદ્યાભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોય છે. અને એમ પણ કહી શકાય કે આવા જાતકો હર હંમેશા વિચારધારા વાળા ખૂબ સારા હોય છે. બીજાની સેવા કરવી એને ગમે છે. હવે વાત કરીએ મિત્રો કે આપણી જન્મ કુંડળીમાં અથવા 9મા કુંડળીમાં જો 9 નંબર લખ્યા હોય અથવા 12 નંબર લખ્યા હોય, ધન રાશિ હોય અથવા મીન રાશિ હોય, તો આવા પાર્ટનર કેવા મળે છે? તો કે એમને વિદ્યાવાન પાર્ટનર મળે છે, ગુણવાન પાર્ટનર મળે છે, કુલવાન, સાથે સેવાકીય ભાવના રાખવા વાળા પાર્ટનર મળે છે. પછી ગુરુના સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, વડીલોની સેવા કરવી, શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ હોય છે. વિદ્વાન પણ કહી શકાય, જ્યોતિષ આચાર્ય પણ કહી શકાય, પૂજારી પણ કહી શકાય. સારા જે બુદ્ધિમત્તામાં પદ આવે છે, ઘણા બધા પદ આવે છે, આવા અધિકારી પણ એમને પ્રાપ્ત થાય છે. એવું પણ જોવામાં આવ્યા છે કે જો ગુરુની રાશિ હોય તો ગુરુની પરંપરા સાચવનાર, ચરિત્રવાન, કુળવાન આવા એને પતિ અથવા પત્ની મળે છે. હવે વાત કરીએ જો આપણી જન્મ કુંડળીમાં 7મા ભાવમાં 10 નંબરની રાશિ લખી હોય અથવા 11 નંબરની રાશિ લખી હોય, તો આવા જાતકો એમના જીવનમાં વૈરાગી બહુ હોય છે, છોડવાની ભાવના રાખવાના બહુ હોય છે, સાથે ત્યાગી હોય છે. કેમ કે એનો શનિનો પ્રભાવ હોય છે. એમનો સ્વભાવ ક્યારેક ગુસ્સો કરતા વાર લાગતી નથી. ક્રોધી પણ હોય છે, કડક સ્વભાવના પણ હોય છે, અને સામેવાળાને સત્ય કહેવામાં જરાય પણ અચકાતા નથી. સાથે જો પ્રેમ કરે તો ઈમાનદારી પૂર્વક એ નિભાવે છે. એમના જીવનની અંદર ઘણી વખત નાની નાની બાબતમાં ખૂબ ઝઘડા થાય છે,
એમ પણ કહી શકાય કે ગુસ્સો વધારે આવી જાય એટલે ઝઘડાનું વિવાદનું સ્વરૂપ બની શકે છે. પણ આવા જાતકો ન્યાયાધીશ પણ કહી શકાય, ન્યાયપ્રિય પણ હોય છે અને એમના જીવનની અંદર એ ખૂબ જ ધાર્મિક વૃત્તિના કાર્યો કરે છે. હવે વાત કરીએ, જો આપણી જન્મ કુંડળીમાં 4 નંબરની રાશિ હોય એટલે કે કર્ક રાશિ હોય અથવા નવમાસ કુંડળીમાં કર્ક રાશિ હોય તો આવા જાતકો ચંચળ વૃત્તિના હોય છે. એક જગ્યાએ કોઈ પણ કાર્ય એક સાથે કરી શકતા નથી, એટલે કે એક કાર્ય અધૂરું હોય બીજું કાર્યનો આરંભ કરે છે. ચંચળ વૃત્તિના, હર હંમેશા એ કોઈ પણ કાર્ય કરે એક જગ્યાએ ટકતા નથી. એવું પણ જોવામાં આવ્યું છે કે જેમ જલ પ્રવાહિત થાય એમ પોતાની વૃત્તિઓનો વિચાર ખૂબ જ કર્યા જ કરે છે અને ચિંતાતુર બહુ છે, મન સ્થિર રહી શકતું નથી. હવે વાત કરીએ, તમારી જન્મ કુંડળીમાં 5 નંબરની રાશિ હોય 7મા ભાવમાં એટલે કે સિંહ રાશિ હોય તો આવા જાતક કડક સ્વભાવના જોવા મળે છે, ન્યાયપ્રિય જોવા મળે છે, રાજકીય ક્ષેત્રે જોડાયેલા જોવા મળે છે, સરકારી કામકાજ સાથે જોડાયેલા જોવા મળે છે અને આવા જાતકો હર હંમેશા જે કોઈ પણ જીદ કરે એ જીદ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ જીદને છોડતા નથી. મિત્રો, આજે તમારી સમક્ષ જે પણ ચર્ચા કરી છે એ જ્યોતિષનું સંશોધન વિભાગ તમારી સમક્ષ મૂકવામાં આવ્યો છે. તમારે 7મા ભાવમાં કઈ રાશિ છે જરૂર કહેજો, સાથે તમારા જીવનનો અનુભવ જરૂર કહેજો અને જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન અવશ્ય કરજો, જેનાથી જીવનમાં જે સંકટો આવવાના છે એનાથી આપ સાવધાન થઈ જાઓ. મિત્રો, આવા જ વિડિયા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પણ માધ્યમથી વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો અથવા યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હો તો જરૂર ને જરૂર અમારા પેજને ફોલો કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.